अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। आगामी 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદના એંધાણ। બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। અમદાવાદથી સાબરકાંઠા બનાસકાંઠા સુધી ભારેથી અતિ ભારેની આગાહી કરવામાં આવી। રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગનું અનુમાન। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ સક્રિય થયું છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાનું પણ હવામાન વિભાગે માહિતી આપી। હવામાન વિભાગે દરિયામાં માછીમારોને લઈ જાહેર કર્યું એલર્ટ। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ભારે પવન સાથે અતિ ભારે વરસાદની કરાઈ આગાહી। રાજ્યભરમાં જામ્યું ચોમાસું। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો। પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ વરસ્યો। સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ પડ્યો, તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતના ચરોતર પંથકમાં પણ ધોધમાર વરસાદ। આણંદના પેટલાદમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। 9 તાલુકામાં 2 ઇંચથી વધુ, જ્યારે 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। 29 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો। વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ। અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ગાજણ, લીંભોઈ, ઇટાડી, મહાદેવપુરા, મેઢાસણમાં વરસાદ। ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને હાલાકી। માર્કેટયાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી હેરાનગતિ। મોડાસા શહેરને મેઘરાજાએ ઘમરોળ્યું। ધોધમાર વરસાદના કારણે શહેરમાં માર્ગો નદીઓમાં ફેરવાયા। અનેક સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા, તો પાણીમાં વાહનો અટવાતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ। સરકારી જેલ, મોતીપુરા, મેડિસિટી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। હડિયોળ, ગઢોડા, પીપળી કંપામાં વરસાદ, તો કાંકણોલ અને આગિયોલ પંથકમાં પણ વરસાદી માહોલ છે। ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં આનંદ છવાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। પોગલુ, પિલુદ્રા, વાડરાદ, અમીનપુર, પલાચરમાં વરસાદ પડ્યો હતો, તો આ સાથે જ બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં પણ વરસાદ। વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર। ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો। શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી। સુરત જિલ્લામાં ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ। શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ડાંગર અને ધરુ પકવતા ખેડૂતો સારા વરસાદથી આનંદમાં। ગ્રામ્ય પંથકની નદીઓમાં પણ વરસાદથી વહેતા થયા નવા નીર। સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદી માહોલ। ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદ। ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ, તો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા। ઉમરપાડામાં નોંધાયો 2 ઇંચથી વધારે વરસાદ। દાહોદના ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ। જાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં વરસાદ। શહેરમાં ભારે વરસાદથી અંડરપાસમાં ભરાયા છે પાણી। હાલોદ, ગોદી રોડ વિસ્તારના અંડરપાસમાં પાણીથી શહેરીજનો હેરાન પરેશાન। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH